કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાનવૃક્ષના આ સ્પેશિયલ ડિજિટલ ક્લાસરૂમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું તમારો વિજ્ઞાનનો શિક્ષક અને આજે આપણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પ્રકરણ 5 એટલે કે જૈવિક ક્રિયાઓના એક બહુ જ રસપ્રદ ટોપિક પર ચર્ચા કરવાના છીએ. આજનો આપણો વિષય છે વનસ્પતિમાં પાણી અને ખોરાકનું વહન. બોર્ડની પરીક્ષામાં આમાંથી 2 થી 4 માર્કના પ્રશ્નો અચૂક પૂછાય છે, એટલે કે આ ટોપિક સ્કોરિંગ માટે એકદમ જેકપોટ છે. આજે આપણે આખો કન્સેપ્ટ એટલી સરળતાથી સમજીશું કે તમને ગોખવાની જરૂર જ નહીં પડે. તો શું તમે તૈયાર છો? હવે જુઓ, એક બહુ જ મસ્ત પ્રશ્ન છે. આપણા ઘરમાં પાણીને ત્રીજા કે ચોથા માળે ચડાવવું હોય તો આપણે ઇલેક્ટ્રિક મોટર કે પંપની જરૂર પડે છે, બરાબર ને? તો પછી વિચારો કે જંગલમાં ઊભેલા 100 ફૂટ ઊંચા વિશાળ વૃક્ષની છેક ટોચ પર આવેલા છેલ્લા પાંદડા સુધી પાણી કેવી રીતે પહોંચતું હશે? વનસ્પતિ પાસે તો કોઈ મોટર કે પંપ છે જ નહીં, છતાં ગુરુત્વાકર્ષણની સાવ વિરુદ્ધ દિશામાં પાણી છેક ઉપર સુધી કઈ રીતે જાય છે? આ ખરેખર એક કુદરતી જાદુ છે અને આજે આપણે આ જ જાદુ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ. તો આજના આ સેશનમાં આપણે મુખ્ય 5 ટોપિક્સ ક્લિયર કરવાના છીએ. પહેલું, વનસ્પતિમાં પાણીનું વહન. બીજું, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા. ત્રીજું, ખોરાકનું સ્થળાંતરણ. ચોથું, જલવાહક અને અન્નવાહક વચ્ચેનો તફાવત. અને છેલ્લે 5મું, એક ક્વિક રિવિઝન. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના શરૂ કરીએ આપણો પહેલો ટોપિક, વનસ્પતિમાં પાણીનું વહન. સૌથી પહેલો સવાલ એ થાય કે વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોને ખેંચીને ઉપર કોણ લઈ જાય છે? જવાબ છે જલવાહક પેશી એટલે કે ઝાયલમ. બોર્ડની પરીક્ષા માટે આ એકદમ પાક્કો 1 માર્કનો પ્રશ્ન છે. જલવાહક પેશીમાં મૂળ, પ્રકાંડ અને પર્ણોની જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ એકબીજા સાથે જોડાઈને એક સળંગ માર્ગ બનાવે છે. સિમ્પલ ભાષામાં કહું તો આ વનસ્પતિની અંદર ફિટ કરેલી એક નેચરલ પાઇપલાઇન છે જે છેક મૂળથી લઈને ટોચ સુધી સળંગ જોડાયેલી હોય છે. હવે તમને થશે કે આ પાઇપલાઇનમાં પાણી ઉપર ચડે છે કેવી રીતે? તો અહીં 2 મુખ્ય સિસ્ટમ કામ કરે છે. પહેલી સિસ્ટમ છે મૂળ દાબ એટલે કે રૂટ પ્રેશર. મૂળના કોષો જમીનમાંથી સક્રિય રીતે આયનો ખેંચે છે. આનાથી જમીન અને મૂળ વચ્ચે એક તફાવત સર્જાય છે જેને બેલેન્સ કરવા માટે જમીનમાંથી પાણી મૂળમાં ધસી આવે છે. આનાથી એક પ્રેશર બને છે જે પાણીને થોડું ઉપર ધકેલે છે. ખાસ કરીને રાતના સમયે આ પદ્ધતિ બહુ કામ લાગે છે. પણ મોટા અને ઊંચા વૃક્ષો માટે આટલું પ્રેશર પૂરતું નથી હોતું. ત્યાં બીજી સિસ્ટમ કામ આવે છે અને તે છે બાષ્પોત્સર્જન ખેંચાણ યાની કે ટ્રાન્સપિરેશન પુલ. પર્ણોમાંથી પાણી સતત વરાળ બનીને ઉડી જાય છે, જેનાથી અંદર એક જબરજસ્ત ખેંચાણ બળ એટલે કે સક્શન ફોર્સ ઉત્પન્ન થાય છે. આ બિલકુલ એવું જ છે કે જેમ તમે સ્ટ્રો વડે જ્યુસ ખેંચતા હો. દિવસ દરમિયાન આ પદ્ધતિ સૌથી પાવરફુલ હોય છે અને પાણીને છેક ટોચ સુધી ખેંચી લાવે છે. તો આપણે હમણાં જ એક નવો શબ્દ સાંભળ્યો. ચાલો એને ડિટેલમાં સમજીએ આપણા બીજા ટોપિકમાં. બાષ્પોત્સર્જન એટલે શું? બોર્ડમાં 2 ગુણ માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા મગજમાં બરાબર ઉતારી લેજો. વનસ્પતિના હવાઈ ભાગો અને મુખ્યત્વે તેના પર્ણોમાં આવેલા પર્ણરંધ્રો એટલે કે સ્ટોમાટા. સ્ટોમાટા દ્વારા પાણીને બાષ્પ અથવા વરાળ સ્વરૂપે ગુમાવવાની જે ક્રિયા છે તેને બાષ્પોત્સર્જન કહે છે. આ એકદમ સચોટ વ્યાખ્યા છે જે તમારે પરીક્ષામાં લખવાની છે. હવે સવાલ એ થાય કે છોડ બિચારું મહેનત કરીને મેળવેલું પાણી આમ હવામાં કેમ ઉડાડી દે છે? એનો કોઈ ફાયદો છે ખરો? બિલકુલ છે. આના 2 બહુ જ મોટા ફાયદા છે. પહેલો ફાયદો એ કે આપણે આગળ જોયું એમ તે મૂળથી પર્ણો સુધી પાણી અને ખનિજ ક્ષારોને ઉપર ખેંચી લાવવા માટે એક અપવર્ડ પુલ એટલે કે ઉર્ધ્વ વહન પૂરું પાડે છે. અને બીજો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફાયદો એ છે કે તે વનસ્પતિના તાપમાનનું નિયમન કરે છે. જેમ ઉનાળામાં આપણને પરસેવો થાય અને આપણું શરીર ઠંડુ પડે, બસ એ જ રીતે આ પ્રક્રિયા વનસ્પતિ માટે નેચરલ એસી કે કૂલિંગ સિસ્ટમ તરીકે કામ કરે છે. તો ચાલો, પાણીની વાતો પૂરી થઈ. હવે આપણે વનસ્પતિની બીજી એક જોરદાર સિસ્ટમ તરફ આગળ વધીએ, ખોરાકનું સ્થળાંતરણ. આ છે વનસ્પતિનું પોતાનું પર્સનલ ફૂડ ડિલિવરી નેટવર્ક. જેમ પાણી માટે જલવાહક પેશી હતી તેમ ખોરાકના વહન માટે અન્નવાહક પેશી એટલે કે ફ્લોએમ આવેલી હોય છે. પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણથી જે ખોરાક બને છે જેમ કે સુક્રોઝ તેમજ એમિનો એસિડ અને અંતઃસ્ત્રાવો, આ બધી જ વસ્તુઓને વનસ્પતિના વિવિધ ભાગો એટલે કે મૂળ, ફળ અને બીજ સુધી પહોંચાડવાની ક્રિયાને સ્થળાંતરણ કહેવાય છે. અહીંયા એક બહુ મસ્ત ટ્વિસ્ટ છે. પાણી હંમેશા નીચેથી ઉપર જ જાય છે, પણ ખોરાક વનસ્પતિની જરૂરિયાત મુજબ ઉપર અને નીચે એમ બંને દિશામાં વહન પામી શકે છે. હવે ખોરાકનું વહન થાય છે કઈ રીતે? અહીંયા એક મોટો તફાવત છે.
પાણીના વહનમાં કોઈ ઊર્જાની જરૂર નહોતી પડતી, પણ ખોરાકને મોકલવા માટે વનસ્પતિએ એટીપી ઊર્જા ખર્ચવી પડે છે. જુઓ, સ્ટેપ 1માં પર્ણોમાંથી સુક્રોઝ એટલે કે ખોરાક એટીપી ઊર્જાનો ઉપયોગ કરીને અન્નવાહક પેશીમાં પ્રવેશે છે. સ્ટેપ 2. આમ થવાથી પેશીમાં આશ્રુતિ દાબ એટલે કે ઓસ્મોટિક પ્રેશર અચાનક વધી જાય છે. આ દબાણને કારણે આસપાસમાંથી પાણી અન્નવાહક પેશીમાં ખેંચાઈને અંદર આવે છે. અને સ્ટેપ 3. હવે આ હાઈ પ્રેશરને કારણે ખોરાક અન્નવાહક પેશીમાંથી સીધો ત્યાં ધકેલાય છે જ્યાં દબાણ ઓછું છે, એટલે કે જ્યાં વનસ્પતિને ખોરાકની જરૂર છે. છે ને એકદમ સ્માર્ટ અને અદ્ભુત સિસ્ટમ? વિદ્યાર્થી મિત્રો, હવે ફોકસ જરા વધારી દેજો, કારણ કે આપણે આખા પ્રકરણના સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગમાં આવી ગયા છીએ: જલવાહક પેશી અને અન્નવાહક પેશી વચ્ચેનો તફાવત. મેં કહ્યું એમ, આ ટોપિક તમારી બોર્ડની પરીક્ષા માટે 2 થી 3 માર્ક્સ પાક્કા કરાવી શકે એવો જેકપોટ છે. આ 4 મુદ્દાઓ તમારે બરાબર ગોખી જ મારવાના છે. ચાલો સામસામે સરખામણી કરીએ. પહેલો પોઈન્ટ: જલવાહક પેશી પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે, જ્યારે અન્નવાહક પેશી પર્ણોમાં તૈયાર થયેલા ખોરાક અને સુક્રોઝનું વહન કરે છે. બીજો પોઈન્ટ: જલવાહકમાં વહન હંમેશા એક જ દિશામાં, એટલે કે ફક્ત નીચેથી ઉપર તરફ થાય છે, જ્યારે અન્નવાહકમાં વહન જરૂરિયાત મુજબ દ્વિવિષીય, એટલે કે ઉપર અને નીચે એમ બંને દિશામાં થાય છે. ત્રીજો પોઈન્ટ: જલવાહકમાં ભૌતિક બળો જ કામ કરે છે, ત્યાં કોઈ એટીપી ઊર્જા વપરાતી નથી, જ્યારે અન્નવાહકમાં ખોરાકને ધકેલવા માટે સક્રિય રીતે એટીપી ઊર્જાનો ઉપયોગ થાય છે. અને ચોથો પોઈન્ટ: જલવાહક પેશી મોટાભાગે નિર્જીવ કોષોની બનેલી હોય છે, જ્યારે અન્નવાહક પેશી ચાલની નલિકા અને સાથી કોષો જેવા જીવંત કોષોની બનેલી હોય છે. બસ આ 4 મુદ્દા યાદ રાખી લો એટલે પરીક્ષામાં પૂરા માર્ક્સ. તો આપણે બધી જ મહત્વની થિયરી બહુ સારી રીતે સમજી લીધી છે. ચાલો હવે ફટાફટ એક ક્વિક રિવિઝન કરી લઈએ, જેથી બધું મગજમાં લોક થઈ જાય. બોર્ડની પરીક્ષામાં 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો બહુ જ સ્કોરિંગ હોય છે, તો મારી સાથે ફટાફટ મનમાં જવાબો બોલતા જજો. વનસ્પતિમાં પાણીના વહન માટે કઈ પેશી? જવાબ છે જલવાહક પેશી. ખોરાકના વહન માટે કઈ પેશી? અન્નવાહક પેશી. ખોરાકના સ્થળાંતરણ માટે ઊર્જા ક્યાંથી મળે છે? એટીપીમાંથી. પાણી ગુમાવવાની ક્રિયા એટલે કે બાષ્પોત્સર્જન મુખ્યત્વે ક્યાંથી થાય છે? પર્ણરંધ્રો એટલે કે સ્ટોમાટા દ્વારા. અને છેલ્લો એક બહુ ઇન્ટરેસ્ટિંગ અને ટ્વિસ્ટેડ પ્રશ્ન: વસંત ઋતુમાં મૂળ કે પ્રકાંડમાં રહેલો ખોરાક કઈ તરફ વહન પામે છે? તો એનો જવાબ છે વૃદ્ધિ પામતી કલિકાઓ એટલે કે ગ્રોઈંગ બર્ડ્સ તરફ, કારણ કે તે સમયે વૃદ્ધિ માટે તેમને ઊર્જાની સૌથી વધુ જરૂર હોય છે. વિદ્યાર્થી મિત્રો, શું એ અદ્ભુત નથી કે એક શાંત, હલનચલન પણ ન કરી શકતી વનસ્પતિ આપણી નજરથી બિલકુલ છુપાયેલી એવી કેટલી જટિલ અને સુપરફાસ્ટ હાઈવે સિસ્ટમ ચલાવે છે? કુદરતનું આ વિજ્ઞાન ખરેખર બહુ રોમાંચક છે. તો મને પૂરી આશા છે કે આજના આ સ્પેશિયલ ડિજિટલ ક્લાસરૂમમાં તમને વનસ્પતિમાં પાણી અને ખોરાકનું વહન એકદમ ક્લિયર થઈ ગયું હશે. જો તમને આ સેશનમાં મજા આવી હોય અને કન્સેપ્ટ સમજાઈ ગયો હોય, તો આ સમજૂતીને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારા ક્લાસમેટ સાથે પણ આને ચોક્કસથી શેર કરો, જેથી તેઓ પણ બોર્ડની તૈયારી એકદમ પાવરફુલ કરી શકે. આવી જ સરળ અને સચોટ સમજૂતી માટે આપણી પોતાની જ્ઞાનવૃક્ષ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. અને હા, જો તમને હજુ પણ કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી પૂછજો, હું તેનો જવાબ આપીશ. તમારી બોર્ડની પરીક્ષા માટે તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મહેનત કરતા રહો અને આગળ વધતા રહો. આવજો.